નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.3 જોવાના છીએ. સૌપ્રથમ જોઈએ પહેલો પ્રશ્ન કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. શું કીધું છે? જે આપેલી સંખ્યાઓ છે એને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો ખાસ કરીને જ્યારે દશાંશ અભિવ્યક્તિ પૂછેલી હોય ત્યારે શું કરવાનું? તો એમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનું જોવાનું છે. તો સૌપ્રથમ પહેલા જોઈએ કે જ્યારે સમય સંખ્યા આપેલી હોય, ચાલો, જ્યારે સમય સંખ્યા આપેલી હોય અને એની જ્યારે દશાંશ અભિવ્યક્તિ પૂછી હોય તો તેમાં તમારે બે વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. એક તો પેલી કે શેષ શૂન્ય આવે. શું આવે? શેષ બરાબર 0 આવે. એટલે શેષ બરાબર 0 આવે એટલે તમે કહી શકો કે આ સમય સંખ્યા છે અને શાંત છે. કેવી છે? જ્યારે શેષ શૂન્ય આવે ત્યારે સમય સંખ્યામાં તે શાંત છે. કેવી? શાંત દશાંશ અભિવ્યક્તિ છે તેવું તમે કહી શકો. શાંત દશાંશ અભિવ્યક્તિ જ્યારે શેષ શૂન્ય આવે ત્યારે. ચાલો, હવે બીજી કે શેષ શૂન્ય ન આવે. કેવી? શેષ શૂન્ય આવે નહીં. એટલે કે અમુક વાર છે એ કોઈક સંખ્યા ભાગફળ કયો કે શેષ કયો બંને શું થાય? પુનરાવર્તિત થવા મળે. એટલે કે પુનરાવર્તિત થવા મળે એટલે શું? કે બીજી વાર આવવા મળે. એક વાર તો આવી ગયો પછી અહીંયાથી ફરી વાર એની એ સંખ્યા આવવા મળે. તો એવી જે સંખ્યા છે એને કેવી કહેવાય? અનંત અને અનંત આવૃત. કેવી કહેવાય? અનંત અને આવૃત. અનંત અને આવૃત એટલે કે પુનરાવર્તિત થવી. કોઈ સંખ્યા હોય એ શું થવી? પુનરાવર્તિત. એટલે જે સંખ્યા છે તમને ભાગફળ કેવું મળે? ભાગફળ કે શેષ બેમાંથી એક બંને તમને શું મળે? પુનરાવર્તન મળવા મળે. કે શેષ અમુક સમયે એક સરખી મળવા મળે, ભાગફળ પણ સરખું મળવા મળે. તો જ્યારે આવી સમય સંખ્યા હોય, જ્યારે હવે અસમય સંખ્યાની જોઈશું ત્યારે હું તમને કહીશ. ચાલો, હવે શું કરવાનું છે અહીંયા તમારે? ચાલો, પેલો પ્રશ્ન જોઈએ. પેલો પ્રશ્ન શું આપેલો છે કે 36 ના છેદમાં શું? જ્યારે આગલા ધોરણમાં તમે ભણી ગયા હશો ત્યારે તમે શું કરતા હશો? આ રીતના તમે કરતા હશો. દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવાની હોય તો છેદમાં કેટલા છે? કેટલા શૂન્ય છે? 2 શૂન્ય હોય તો શું કરી નાખતા? ડાબી બાજુ એને ખસેડી નાખતા. એટલે કે કઈ રીતના? પોઈન્ટ ડાબી બાજુ 2 ખસેડી નાખવાના. એટલે કે 1 અહીંયા 2 એટલે 0.36. તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ? શાંત થઈ. ચાલો, તોય ભાગાકાર કરીને ચેક કરીએ. ચલો, સૌપ્રથમ શું કરશું? છેદમાં છે એ શું થઈ જશે? ભાજ્ય. અંદર ઉપર છે અંશમાં એ ભાજ્ય. ચાલો, હવે ભાગ તો ચાલે નહીં તો શું કરવું પડે? પોઈન્ટ મૂકવો પડે. એટલે 0 પોઈન્ટ. તો હવે જ્યારે પોઈન્ટ મૂકી દીધો તો અહીંયા શું મૂકી દેવાનું? શૂન્ય. ચાલો, 100 નો ઘડિયો બોલો. 100 તેરી 300 થશે. 100 તેરી 300. ચાલો, હવે બાદ કરી દો. 0 6 માં 0 છે 6. હવે 3 માંથી 3 જાય તો 0. ચાલો, હવે પોઈન્ટ મૂકી દીધો છે તો એક શૂન્ય મૂકી દેવાનું. ચાલો, હવે પછી વધારાનો મૂકવાનું થાય તો ઉપર 0 મૂકવાનું. ચાલો, તો 11 6 કેટલા? એટલે 11 નહીં, સોરી, 100 6 કેટલા થશે? 600. શું મળશે? 0 0. તો અહીંયા શું મળી ગયું? શેષ તમને 0 મળી ગઈ. ચાલો, શેષ 0 મળી ગઈ તો આ કેવી કહેવાય? દશાંશ અભિવ્યક્તિ. પહેલા તો દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખીએ એટલે ખબર પડી ગઈ. એનો જવાબ શું મળ્યો? 0.36. તો લખવાનું અહીંયા 36 ના છેદમાં 100 બરાબર 0.36. ચાલો, તો શું લખવાનું? દશાંશ અહીંયા લખી નાખીએ કે શાંત દશાંશ અભિવ્યક્તિ
એટલે કે એની શેષ કેવી આવે છે 0 આવે છે। ચાલો હવે બીજી જોઈએ। બીજા દાખલામાં શું કીધું છે 1/11 આપેલા છે તો 11 ક્યાં લખશું અહીંયા બાજુમાં અહીંયા 1 લખશું। ચાલો સૌપ્રથમ શું કરશું પોઈન્ટ મૂકી દઈશું 0 પોઈન્ટ તો એક વાર 0 મૂકવાનો। ચાલો હજુ ભાગ હાલશે નહીં તો બાજુમાં અહીં પાછું 0 મૂકવો પડશે। હા તો અહીંયા મૂકી દેવાનો 0। ચાલો હવે 11 નવા કેટલા થશે 99 થશે 11 નવા 99। ચાલો 100 માંથી 99 જાય એટલે 1। ચાલો એકવાર પોઈન્ટ મૂકી દીધો છે એટલે નિયમનો એકવાર 0 મૂકી દેવાનો। પછી હજે ભાગ હાલશે નહીં એટલે 11 હજે ભાગ હાલશે નહીં તો ભાગમાં શું મૂકી દેવાનું 0 તો અહીંયા 0 મૂકી દેવાનું। ચાલો 11 નવા 99 11 નવા 99। ચાલો તો હવે કેટલા વધશે 1। ચાલો હવે શું થાય છે અહીંયા જો ઉપર 0909 આમના માહેલ જ જશે અહીંયા શેષ જો 1 1 આવતી રહેશે તો હવે શું થશે શાંત તો ક્યારે હોય એની શેષ 0 આવી જાય તો આ કેવી થશે અનંત અને આવૃત થશે। આની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત થશે તો અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ છે। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ। ચાલો અહીંયા જો તમારે આ રીતના લખવું હોય તો લખી શકો કે 1/11 બરાબર 0.9 આમ અનંત સુધી રહેશે તો આને શું લખી નાખવાનું 0.0912 આ રીતના 12 માથે લગાડી દેવાનો એટલે એનો મતલબ શું થાય એ અનંત સુધી છે। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ। 4 પૂર્ણાંક 1/8 આપેલા છે તો આ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી છે સંખ્યા તો ચાલો પહેલા એને સાદરૂપ આપી દઈએ તો અહીંયા શું કરવાનું છે આ સંખ્યા છે એનો સૌપ્રથમ ઉપરની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો જે ગુણાકાર થઈ જાય પછી આ સંખ્યા એમાં ઉમેરી દેવાની એટલે આ રીતના છે તો આ સંખ્યાનો આ સંખ્યા સાથે શું કરવાનો ગુણાકાર પછી જે જવાબ મળે એ તમારે આ સંખ્યામાં ઉમેરી દેવાનો એટલે 4 × 32 ને 1 33 થશે તો 33/8 એમ નહીં। ચાલો તો તમને આ મળી જશે 33/8। ચાલો હવે સૌપ્રથમ શું કરશું અંશમાં છે એ અંદર લખશું। ચાલો હવે 8 નો ભાગાકાર કરવાનો 8 4 કેટલા થશે 32 અહીંયા 1 3 માં 3 0। ચાલો હવે ભાગ હાલશે નહીં તો અહીંયા શું મૂકવાનું પોઈન્ટ અહીંયા 0 8 એકા 8 કેટલા વધશે 10 માંથી 8 જાય તો 2। ચાલો હવે નિયમનો 0 મૂકી દેવાનો 8 2 16 4 નિયમનો 0 8 5 40 8 5 40 0 0। ચાલો તો કેટલા મળ્યા આપણને અહીંયા તો અહીંયા લખવાનું 33/8 બરાબર કેટલા મળ્યા 4.125। તો આની શેષ કેવી આવી ગઈ 0 તો આ કેવી કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય। ચાલો તો લખવાનું કે 4 પૂર્ણાંક તેથી અહીં નીચે એક લાઈન લખી નાખવાની 1/8 ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે અહીં નીચે લખી નાખું છું શાંત। ચાલો જે આપેલી સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે શાંત છે। ચાલો હવે 3/13 આપેલું છે તો સૌપ્રથમ અહીંયા જોઈએ અહીંયા 13 ક્યાં લખશું ભાજક તરીકે અને 3 શું લખશું ભાજ્ય તરીકે। ચાલો હવે સૌપ્રથમ શું કરશું પોઈન્ટ મૂકશું પોઈન્ટ અહીંયા 0। ચાલો હવે 13 નો ઘડિયો 13 દુ 26 30 માંથી 26 જાય તો 4 ચાલો 0 13 તેરી 39 એક વચ્ચે ઉપરથી નિયમ પ્રમાણે 1। ચાલો હવે ભાગ હાલશે
નહીં. તો અહીંયા શું મૂકવું પડશે? હવે 0 મૂકવો પડશે. શું મૂકવું પડશે? હવે 0 મૂકી દેવાનું એટલે 0. 13 7 51 9 વધ્યા 0. 13 7 તો 91 થઈ ગયા. 13 6 78 ચાલો 90 માંથી 78 જાય તો કેટલા વધશે? 12 ઉપરથી 0. 13 9 117 13 9 117 કેટલા વધશે? 120 માંથી 17 જાય તો 3. ચાલો જો હવે શેષ પાછી કેટલી આવી ગઈ? 3. જો અહીંયા કેટલી હતી? 3. ફરીવાર એટલે હવે જે આ સંખ્યાઓ છે એ શું થશે? પુનરાવર્તન થશે. કેવી થશે? પુનરાવર્તન થશે. એટલે કે વારંવાર એ સંખ્યા આવતી જશે. તેમ જેમ જેમ ભાગાકાર કરતા જશો એમ ને એમ સંખ્યા આવશે. જો હવે 0 મૂકશો તો ફરીવાર 13 2 26 થશે. શેષ 30 માંથી 26 જશે અને 30 માંથી 26 જશે 4 વધશે. ફરીવાર 4 આવશે. પાછું 0 મૂકશો 13 39. એટલે જેમ જેમ તમે દાખલો કરતા જશો વારંવાર આ જે ભાગફળ મળ્યું છે એ તમને વારંવાર એ મળતું જશે. તો હવે શું કરવાનું? તો અહીંયા લખી નાખવાનું કે 3/13 બરાબર 0.230 769. આની માથે શું કરી નાખવાનું? 12 કરી નાખવાનું. 12 એટલે એનો મતલબ એમ થાય કે આ સંખ્યાઓ છે વારંવાર પુનરાવર્તિત થાય છે. તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? અનંત અને આવૃત. ખાસ યાદ રાખજો, જો સમય સંખ્યા હશે તો અનંત અને આવૃત થશે, જ્યારે અસમય સંખ્યા હશે તો અનંત અને અનાવૃત થશે. એ ફરીવાર પુનરાવર્તિત થશે નહીં. અસમય સંખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે આ સમય સંખ્યા છે એટલે તમારે એ થશે, જો શેષ શૂન્ય આવી જાય તો શાંત, અને શેષ શૂન્ય ન આવે એટલે કે શેષ શૂન્ય ન આવે એટલે એનો મતલબ શું થશે? ભાગફળ અને શેષ બંને કે ભાગફળ અને શેષ બંને પુનરાવર્તિત થશે. એટલે આવૃત એટલે પુનરાવર્તિત થવું, એટલે અનંત અને આવૃત. ચાલો તો અહીંયા લખવાનું કે 3/13 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 2/11 આપેલા છે. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા જો અહીંયા બી. ચાલો ભાગ ચાલશે નહીં તો શું મૂકશું? પોઈન્ટ. એટલે 0 પોઈન્ટ. અહીંયા 0. 11 એકા 11. 9 વચ્ચે 0. 11 અઠા 88. ચાલો 2. તો હવે જો 2 ફરી વાર આવી ગયા. શું આવી ગયા? 2 ફરી વાર આવી ગયા. એટલે જો આપણી જે શેષ છે એ ફરી વાર શું થવા માંડે? હવે પુનરાવર્તિત થવા માંડે. એટલે કે જો હવે તમે આગળ જ્યારે અંકાળશો, જો અહીંયા એકવાર અંકાળી જો 11 2 12, 11 એકા 11 થશે. કેટલા વધશે? 11 એકા 11 એટલે 9 વધશે 0. 11 અઠા 88. એટલે અહીંયા શું થશે? આ શેષ વારંવાર કેવી થવા માંડશે? પુનરાવર્તિત. એટલે ભાગફળ છે 18 એમ ચાલ્યો રહેશે. એટલે હવે આનાથી આગળ કરવાનો નહીં. હવે શું કરી નાખવાનું? અહીંયા લખવાનું કે 2/11 બરાબર 0.18. આમ 18 ક્યાં સુધી આગળ રહેશે? અનંત સુધી આગળ રહેશે. એટલે 2/11 બરાબર 0.18 12 લખી નાખવાનું. તો અહીંયા લખવાનું કે 2/11 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને આવૃત છે. અનંત અને આવૃત છે. આવૃત છે. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. ચાલો થોડી વાર વિડીયોને પોઝ કરી દો અને દાખલો જાતે ગણો, પછી ચેક કરી લેજો બંને જવાબ સાચા આવે છે કે નહીં. ચાલો હવે જોઈએ. દાખલા નંબર 6 માં શું કીધું છે? 400 આપેલા છે. કેટલા આપી દીધા છે? 400. સંખ્યા મોટી વાળે મૂંઝાઈ જતા નહીં. ચાલો હવે શું કરશું? અહીંયા જો 400 આપેલા, 400 થી નાની સંખ્યા છે તો શું કરી દેવાનો? પોઈન્ટ મૂકી દેવાનો, 0 પોઈન્ટ. એટલે પછી અહીંયા શૂન્ય લગાડી દેવાનો. ચાલો હવે તમે માત્ર 4 નો ઘડિયો બોલો છો એવું યાદ રાખજો. તો 4 પાછળ શૂન્ય ભૂલી જાઓ. 4 અઠા કેટલા થાય? 32. 4 9 36. તો સંખ્યા તે વધી જશે. તો 4 અઠા 32. 4 અઠા 32.
એટલે 32 પાછળ 2 0 મૂકી દો, આની પાછળ છે એટલે મૂકી દેવાના. અહીંયા 0 આ 9 2 માંથી 2 0 3 માંથી 3 0 ચાલો હવે પોઈન્ટ મૂકી દીધેલો છે પણ નિયમનો 0. ચાલો 400 દુ 800 એટલે 4 દુ 8 કરવાના, પાછળ 2 મૂકી દેવાના. 4 દુ 8 800. ચાલો નિયમનો પાછળ 1 શૂન્ય લગાવી દેવાનો. ચાલો 400 દુ 800, 200 વચ્ચે બાદ કરશો તો 1000 માંથી. ચાલો બીજું 1 શૂન્ય ઉમેરી દેવાનું નિયમનું. ચાલો 4 પંચા 20 એટલે 450 કેટલા થશે? 450 2000 એટલે 0 0 0 0. ચાલો શેષ કેવી મળી ગઈ? 0. એટલે આ શું કહેવાય? શેષ એને શૂન્ય મળી ગઈ છે એટલે એની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? શાંત કહેવાય. ચાલો લખવાનું એ બાજુમાં, તમારે નીચે લખવાનું શું એ બાજુમાં લખું છું. 329 ભાગ્યા 400 બરાબર 0.8225. ચાલો હવે અહીંયા લખવાનું. તેથી 329 ભાગ્યા 400 ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. કેવી છે? શાંત છે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું કીધું છે દાખલા 2 માં? કે તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. આ રીતના આપેલું છે, એની માથે 12 નું નિશાન આપેલું છે કે 1/7 છે એના સિવાયની જે બીજી સંખ્યાઓ છે આ ફરીવાર શું થાય છે? પુનરાવર્તન થાય છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? ચાલો તો સૌપ્રથમ શું અહીંયા આપેલું છે? અહીંયા જો આપેલું છે કે 1/7 બરાબર 0. ચાલો આ રીતના આપેલું છે 0.1427 એની માથે 12 નું નિશાન આપેલું છે. એટલે એનો મતલબ એમ કે આપેલી જે સંખ્યા છે એ વારંવાર કેવી થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે માથે 12 નું નિશાન કરી નાખ્યું. ચાલો હવે કઈ કઈ સંખ્યા મેળવવાની કીધી છે? 2/7, એ જ રીતના 3/7, 4/7, 5/7. ચાલો ચાલો આ રીતના કઈક સંખ્યા મેળવવાની કીધી છે. જો તો હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે આ 2/7 છે એને 2 ગુણ્યા 1/7 કરી નાખવાનું. શું કરવાનું? આ રીતના 2 ગુણ્યા 1/7. શું કરવાનું? 2 ગુણ્યા 1/7. કારણ કે પેલા આ કઈક આ રીતનું જ પદ હશે, પછી 2/7 થયું છે. કેમ? કારણ કે જો અંશ અંશનો ગુણાકાર થશે એટલે 2 એકા 2, એ જ રીતના 7 એકા 7 એટલે 2/7. તો શું કરવાનું? 2 ને અલગ પાડી દેવાનું એટલે 2 ગુણ્યા 1/7. હવે શું કરવાનું છે? આ 1/7 જે આપેલી સંખ્યા છે એનો જે જવાબ આપણને મળ્યો છે એની સાથે તમારે એનો ગુણાકાર કરી નાખવાનો. એ જ રીતના બધા પદનો. ચાલો તો આપણે જોતા જઈએ. અહીંયા બાજુમાં ગુણાકાર કરી નાખશું કે 0.142857. ચાલો આ રીતનું કઈક પદ આપેલું છે તો અહીંયા ચાલો એને ગુણ્યા 2 કરી નાખીએ. શું કરી નાખીએ? 2 કરી નાખીએ. 2 7 14 વધી 1 2 5 10 ને 1 11 વધી 1 2 8 16 ને 1 17 વધી 1 2 2 4 ને 1 5 2 4 8 2 એકા 2. ચાલો એટલે આ શું મળી ગયું? 0. આ આગળ છે એમ જ 0.285714. ચાલો તો અહીંયા લખી નાખવાનું 0.285714. ચાલો આની માથે શું કરી નાખવાનું? 12 નું નિશાન કરી નાખવાનું. ચાલો એ જ રીતના હવે 3 નો વારો. 3 માં શું કરવાનું? ચાલો હવે 3 માં કરવું છે તો શું કરવાનું? 3 ગુણ્યા 1/7 બરાબર. એ જ રીતના 4 ગુણ્યા 1/7. એ જ રીતના 5 ગુણ્યા 1/7.
તમારે અહીંયા એક સ્ટેપ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. જો આ રીતના કે 2 ગુણ્યા 0.14285712 બરાબર શું મળે છે તમને એ તમારે લખી નાખવાનું. શું મળે તો આપણે પૂછી નાખીએ, ફરી વાર કરી નાખીએ, વાંધો નહીં. અહીંયા 2 છે, 2 સત્તા 14 વધી 1 2 5 10 ને 1 11 વધી 1 2 8 16 ને 17 વધી 1 2 2 4 ને 1 5 2 4 8 ને 2 1 2 28 57 0.285714 આની માથે શું કરી નાખવાનું? 12 નું નિશાન કરી નાખવાનું. એટલે કે આ સંખ્યાઓ છે એ પુનરાવર્તન પામે છે. ચાલો એ જ રીતના 3 ગુણ્યા 0.142857 ની માથે 12. ચાલો હવે 3 વડે ગુણાકાર. 3 વડે ગુણાકાર કરશો હવે તો 3 સત્તા 21, 3 પંચા 15 ને 17, 3 અઠા 24 25 3 2 6 6 2 8 3 4 12 વધી 1 3 1 3 ને 1 4 એટલે 0 પોઈન્ટ આગળ 0.426571. ચાલો એની માથે 12. ચાલો હવે 4 ગુણ્યા 0.142857 બરાબર. હવે શું કરશું? 4 વડે ગુણાકાર કરશું. ક્રમશઃ 1 2 3 4 5 6 અને 6 સુધી એ રીતના ગુણાકાર કરતા જઈશું. ચાલો કારણ કે આપણને ક્યાં સુધી મેળવવાનું કીધું છે? 6 સુધી મેળવવાનું કીધું છે, ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર. એટલે અહીંયા કેટલા લખશું? હવે 4 લખશું. 4 સત્તા 28 વિદ્યા 2 4 પંચા 20 ને 2 22 વિદ્યા 2 4 અઠા 32 33 34 વિદ્યા 3 4 2 8 8 ને 3 11 વિદ્યા 1 16 16 ને 1 17 વિદ્યા 4 1 4 ને 1 5. ચાલો કેટલા મળે છે? 0.571428 એની માથે શું કરી નાખવાનું? 12. ચાલો એ જ રીતના 5 સાથે હવે 5 ગુણ્યા 0.142857 માથે 12 બરાબર. હવે કેટલા મળશે? હવે 5 સાથે ગુણાકાર કરી નાખવાનો. ચાલો 5 સાથે કરશો એટલે 5 સાથે કરતું જવાનું. 5 નો 5 સત્તા 35 25 25 25 3 28 વિદ્યા 2 5 અઠા 40 40 ને 2 42 5 2 10 10 ને 4 14 5 4 20 21 5 1 5 ને 2 7 એટલે 71 42 85 મળી ગયા. તો લખી નાખો 0.714285. ચાલો એની માથે 12 નું નિશાન. ચાલો હવે આપણે 6 ની મેળવવાની છે. તો 6 ની કંઈક આ રીતના છે. 6 ના છેદમાં 7 બરાબર 6 ગુણ્યા 1 ના છેદમાં 7 બરાબર 6 ગુણ્યા 0.142857 આની માથે 12 બરાબર. ચાલો હવે કેટલા સાથે ગુણાકાર કરશું? 6 સાથે. ચાલો 6 સાથે કરશું. ચાલો 6 સત્તા 42 42 નો બગડો વિદ્યા 4 6 પંચા 30 34 6 અઠા 48 48 3 51 6 2 12 12 ને 17 6 16 24 25 વિદ્યા 2 6 1 6 2 8. ચાલો 0.857142 આ તમારો જવાબ. ચાલો લખી નાખો. પછી દાખલા નંબર 3 જોઈએ. ચાલો અહીંયા જુઓ, અહીંયા 3 નું આપણે બોલાતા રેડી પણ અહીંયા લખાઈ ગયું છે 65. ચાલો ફરી વાર ચેક કરી લઈએ કે 3 સત્તા 21 21 નો એકડો વધી 2 3 પંચા 15 ને 2 17 વિદ્યા 3 અઠા 24 25 વિદ્યા 2 3 2 6 6 ને 2 8 3 4 12 12 નો બગડો વિદ્યા 1 3 1 3 ને 1 4 એટલે કેટલા આવશે? 42 85 71 42 85 71. લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ. p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p upon q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. એટલે સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા
0.612 આપેલા. શું આપેલું છે? 0.612. તો આને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો હવે સૌપ્રથમ શું કરશું? P/Q સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે એટલે આપણે જે 6 બાર છે એને કેટલી વાર લખશું? આ 6 બાર છે. 6 બાર નો મતલબ શું થાય કે 6 છે એ કેટલી વાર પુનરાવર્તિત પામે છે. એટલે આપણે પહેલા લખી નાખશું કે અહીંયા ધારી લઈશું કે ધારો કે x બરાબર 0.666 આ રીતના અનંત સુધી એમ 6 પુનરાવર્તક પામે છે. ચાલો હવે શું કરવાનું છે? ખાસ યાદ રાખવાનું છે કે આ જે આપેલું છે અહીંયા જે, તો અહીંયા લખી નાખીએ. આને સમીકરણ 1 આપી દઈએ. શું આપી દઈએ? સમીકરણ 1 કે જે અહીંયા લખી નાખીએ. આને સમીકરણ 1. ચાલો હવે પોઈન્ટ પછી જેટલા અંક પર 12 નું નિશાન છે એટલા વડે ગુણવાનું. એટલા વડે ગુણવાનું એટલે કે 10 વડે, 100 વડે. જો 2 ઉપર 12 નું નિશાન હશે તો 100 વડે ગુણશું. 3 ઉપર હશે તો 1000 વડે. એ રીતના. ચાલો હવે તો 10 વડે, તો બંને સાઈડ 10 વડે ગુણી નાખવાનું. ચાલો તો 10 વડે એટલે અહીંયા પણ 10 વડે એટલે 10x બરાબર અહીંયા 10 વડે ગુણશો તો શું થશે? 6.666 આવી રીતના થઈ જશે. આને સમીકરણ 2 કહી દો. ચાલો કઈ રીતના? તો જો 0.666 અને તમે 10 વડે ગુણશો તો 1 પોઈન્ટ ક્યાં આવતો રહે? અહીંયા આવતો રહે એટલે 6.6 થઈ જાય. તો એ જ રીતના અહીંયા પણ 6.6 ક્યાં સુધી છે? અનંત સુધી છે. એટલે અહીંયા મેં આ રીતના લખ્યું. હવે શું કરવાનું છે? આપણે આ બંને સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દેવાનું. શું કરવાનું છે? આ સમીકરણ 2 છે, આ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ચાલો હવે 2 કયું છે? આ 10x એમાંથી 1x બરાબર 6.66 માઇનસ 0.66. ચાલો આ ક્યાં સુધી? અનંત સુધી. આ પણ અનંત સુધી. આ રીતના ટપકા કરી નાખવાનું. ચાલો હવે જો અહીંયા 6 છે, 6.666 આ 3 છે, અહીંયા 0.666 આ પણ અનંત છે. ચાલો બાદબાકી કરશો એટલે શું વધશે? 0.6 આ રીતના વધશે. ચાલો તો અહીંયા લખવાનું, અહીંયા 10 માંથી 1 જશે તો 9x બરાબર કેટલા વધશે? 6. તો હવે જો અહીંયા શું કરશું? હવે x ને કરતા કરશું એટલે 6/9. ચાલો હવે છેદ ઉડાડી દો. 6/9 છે એટલે આને કઈ રીતના લખી શકાય? 3 દુ 6 લખાય. આ 9 હોય તો એને કઈ રીતના લખાય? 3 તેરી 9. 3 3 ઉડી જાય. શું વધશે? 2/3. અહીંયા લખવાનું x બરાબર 2/3. ચાલો x બરાબર શું મળી ગયું? 2/3. તો હવે આપણે લખી શકીએ. શું લખવાનું? x બરાબર 2/3 બરાબર 0.612. આ રીતના તમે લખી શકો. કેમ કે 0.612 બરાબર શું મળ્યું આપણને? 2/3 અથવા 0.612 બરાબર 2/3 લખો તો પણ ચાલે. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 જો શું આપેલું છે? 0.4 ને 7 ની માથે જ 12 છે. કેટલે? 7 ની માથે. તો સૌપ્રથમ ધારો કે x બરાબર 0.7 ની માથે 12 છે ખાલી. એટલે એનો મતલબ શું થાય કે 7 છે એવી સંખ્યા છે જે પુનરાવર્તન પામે છે. બીજી જે 4 છે એ પુનરાવર્તન પામતી નથી. તો અહીંયા લખી નાખવાનું કે x બરાબર 0.777 આમ ક્યાં સુધી? અનંત સુધી. આ સમીકરણ આપણે 1 કહી દેવાનું. શું કહી દેવાનું? સમીકરણ 1. ચાલો હવે એક સંખ્યા ઉપર એક સંખ્યા પુનરાવર્તન પામે છે તો શું કરી નાખવાનું? એક સંખ્યા જ્યારે પુનરાવર્તન પામતી હોય તો 10 વડે ગુણી નાખવાનું. 10. ચાલો એટલે 4.7777 આ રીતના તમે લખી શકો. આ સમીકરણ 2 કહી દેવાનું. ચાલો હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ચાલો હવે 2 માંથી એટલે 10x માંથી x 4.7777 અને 2 વાર લખો તો ચાલે, 3 વાર લખો તો ચાલે. ઓછા 0.4
ટૂંકમાં અહીંયા જેટલી પોઈન્ટ પછી સંખ્યા લખી હોય એટલી લખવાની, જેથી કરી તમારે બાદબાકી કરવામાં તકલીફ પડે નહીં. ચાલો આ 4 પોઈન્ટ કેટલા 7 લખ્યા છે આપણે, 4 લખ્યા છે, ઓછા 0.4 7 7 7 આમ ક્યાં સુધી, અનંત સુધી. ચાલો એટલે આ અનંત સુધી આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, આ 0, એટલે આ 7 માંથી 4 જાય તો 3, આ પોઈન્ટ અને 4, એટલે 4.3 લખવાના, પાછળ શૂન્ય છે એટલે આપણે શું લખશું 4.3. એટલે અહીંયા શું વધશે, 9x બરાબર 4.3, બાકી તો બધું શું થઈ જશે, 0 થઈ જશે. ચલો એટલે 4.3. હવે જો આ 9x એમને હવે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા લખવા પડે, મારે 10 લખવા પડે, કારણ કે પોઈન્ટ દૂર કરવો હોય તો 43 ના છેદમાં 10. શું કરવું પડે, પોઈન્ટ દૂર કરવો હોય તો 43 ના છેદમાં 10 થઈ જાય. ચાલો હવે આ 9 છે એ ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો x બરાબર 43 ના છેદમાં 9 10 કેટલા થઈ જાય, 90 થઈ જાય. કેટલા થઈ જાય, 9 10 90. ચાલો હવે શું કરવાનું છે, અહીંયા જો કે 0. બરાબર શું મળ્યું આપણને, 43 ના છેદમાં 90. આ આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે 0.001 ની માથે 12 છે, એટલે 0 0 અને 1 આ ત્રણેય સંખ્યા કેવી થશે, પુનરાવર્તન પામે છે. તો અહીંયા લખી નાખવાનું કે ધારો કે x બરાબર 0.001 12. આ જ રીતના ચાલો હવે શું કરશું, ફરી વાર એ જ રીતના x બરાબર 0.001. હવે શું કીધું છે, આ રીતના પુનરાવર્તન પામે છે તો 2-3 વાર લખી નાખવું, 001 001. ચાલો આ રીતના અનંત સુધી. આનું સમીકરણ શું કહી દેવાનું, 1 કહી દેવું. હવે કેટલી સંખ્યા પુનરાવર્તન પામે છે, તો કે 3. તો કેટલા વડે ગુણવાનું, 1000 વડે. 2 હોત તો 100 વડે, 3 છે એટલા માટે 1000 વડે. ચાલો 3 વડે છે એટલે 1000. x બરાબર, હવે આને તમે 1000 વડે ગુણશો એટલે જો આ રીતના છે 0.001 0.01. 1000 વડે ગુણશો એટલે 3 પોઈન્ટ ક્યાં ખસી છે, જમણી બાજુ ખસી છે, એટલે 1 2 અને 3, એટલે 1 પોઈન્ટ. આ તમારો જવાબ શું થઈ જશે, 1.001 001. આ રીતના થઈ જાય. આ સમીકરણ 2 કહી દેવાનું. ચાલો હવે શું કરવાનું છે, હવે જો સમીકરણ 2 માંથી લખવાનું, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. ચાલો સમીકરણ 2 માંથી 1 બાદ કરી દઈશું આપણે. ચાલો સમીકરણ 2 કયું છે, 1000x ઓછા x બરાબર શું આપેલું, 1.001 001. આ અનંત ઓછા શું આપેલું છે, 0.001 001. આ રીતના અનંત સુધી આ રીતના આપેલું છે. તો સૌપ્રથમ હવે આમાંથી આ બાદ કરી દઈશું. જો અહીંયા લખી દો 1.001 001. આ રીતના અનંત 0. આ સંખ્યા 001 001. આ રીતના અનંત સુધી. એકમાંથી એક જાય 0 0 0, એકમાંથી એક જાય 0 0 0 પોઈન્ટ, એકમાંથી 0 જાય તો 1, એટલે 1 પોઈન્ટ એટલે 0 0 વધશે એટલે 1 જ વધશે. તો અહીંયા લખી નાખીએ 1. ચાલો હવે આ x 1000 માંથી 1 x જશે તો કેટલા વધશે, 999 x વધશે, 999 x. હવે x ને કરતા કરવાનો એટલે 999 ક્યાં જતા રહે છે, અહીંયા છેદમાં. તેથી આપણને જો x બરાબર શું મળી ગયો, 1/999. તેથી લખવાનું અહીં નીચે, તમારે અહીં નીચે લખવાનું છે, અહીં નીચે લખવાનું કે 0.001 બરાબર 1/999. આ રીતના લખી નાખવાનું. ચાલો દાખલા નંબર 4 કે 0.999 એ રીતના અનંત સુધી આપેલું છે ને p upon q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા જવાબ પરથી આશ્ચર્ય થાય છે? ચાલો જોઈએ. સૌપ્રથમ તો શું લેવાનું, ધાર લેવાનું કે ધારો કે
x બરાબર 0.9999 આ રીતના ક્યાં સુધી અનંત સુધી એટલે આનો મતલબ શું થાય આ થાય ને કે નહીં ચલો જો x બરાબર 0.912 થાય આનો મતલબ શું થાય 912 હોય ને તો એટલે એનો મતલબ એમ થાય આ રીતના જે સંખ્યા છે એ આમ આગળ સુધી જતી હશે જ્યારે તમે આગલા ધોરણમાં ભણતા ત્યારે તમે શું કરતા કે 0.98 આપેલા કે આ રીતના આપેલા હોય 6 આપેલા હોય હાલો એ રીતના ઉદાહરણ આપો કે 5 થી મોટી સંખ્યા હોય એમાં શું કરી દેવાનું આગળ એક ઉમેરી દેવાનું એટલે આ 5 થી મોટી સંખ્યા એટલે તમે શું કરતા આ રીતના ઉમેરી દેતા 0.9 આ રીતના કરતા તો અહીંયા પણ જો 0.9 આ રીતના છે તો આગલી સંખ્યામાં તમે 1 ઉમેરશો એટલે 100 થઈ જાય એટલે 1.00 આ રીતના થઈ જાય તો આ જે સંખ્યા છે એ કંઈક આવી જ છે જે સંખ્યાનો જવાબ મળે છે એ કંઈક પણ આવો જ છે ચાલો ચેક કરીએ ચાલો હવે x બરાબર શું મળી ગયો x બરાબર 0.999 હવે કેટલી સંખ્યા પુનરાવર્તન પામે છે 1 તો આ સમીકરણ 1 કહેવાનું ચાલો હવે સમીકરણ 2 તો બે સમીકરણ બનાવવા માટે શું કરવાનું બીજા સમીકરણને કેટલા વડે ગુણશું આપણે 10 વડે તો 10 વડે ગુણો કેમ કારણ કે એક જ સંખ્યા પુનરાવર્તન પામે છે તો એક સંખ્યા પુનરાવર્તન પામે છે એટલે આ રીતના છે 0.999 આ રીતના નામ છે 10 સાથે ગુણશો ને એટલે પોઈન્ટ આ એક આગળ આવતો રહે શું કરવાનું પોઈન્ટ આગળ આવતો એટલે 9.999 એમ 900 નહીં પણ 999 ચાલો હવે આ સમીકરણ 2 કહી દેવાનું સમીકરણ 2 માંથી શું કરવાનું સમીકરણ 2 માંથી 1 બાદ કરતા શું કરી દેવાનું 1 બાદ કરતા ચાલો 1 બાદ કરી દો તો લખી નાખીએ 10x - x બરાબર 9.999 ઓછા 0.999 ચાલો આ અનંત સુધી આ પણ અનંત સુધી આ રીતના લખવાનું છે ફરજિયાત ચાલો હવે આમાંથી બંનેમાંથી બાદ કરી દઈએ કે 9. અનંત ઓછા 0.9999 આ રીતના અનંત 9 માંથી 9 જાય 0 આ 9 માંથી 9 જાય 0 આ 9 માંથી 9 જાય 0 આ 9 માંથી 9 જાય 0 9 માંથી 0 જાય તો 9 ચાલો એટલે અહીંયા શું વધશે 9 વધશે પોઈન્ટ પછી 0 છે એટલે આપણે લખશું નહીં તો અહીંયા કેટલા વધશે 9x વધશે કારણ કે 10x માંથી 1x જશે તો કેટલા વધશે 9x ચાલો હવે આ x બરાબર આ 9 ક્યાં જતા રહેશે ના છેદમાં તો 9 1 9 થશે તો x બરાબર શું મળી ગયો 1 આ આપણો જવાબ એટલે આપણને જવાબ શું મળ્યો 0. આ રીતના લખવાનું 0.999 આ રીતના અનંત બરાબર શું મળ્યો આપણને 1 ચાલો દાખલા નંબર 5 જોઈએ શું કહે છે દાખલા નંબર 5 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યામાં વધુમાં વધુ કેટલી સંખ્યા હશે તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો ચાલો શું કીધું છે ભાગાકાર કરીને ચકાસવાનું કીધું છે તો સૌપ્રથમ જો અહીંયા આપણે શું કરવાનું છે તો અહીંયા જો અહીંયા 17 અહીંયા બાજુમાં 1 ચાલો આ રીતના ભાગાકાર કરવાનો છે તો સૌપ્રથમ આ દાખલો લાંબો થશે તો સૌપ્રથમ અહીં 17 નો ઘડિયો લખી નાખવાનો બાજુમાં શું કરવાનું 17 નો ઘડિયો જેથી કરી તમારે સરળતાથી ઝડપથી આ દાખલો થઈ જાય તો અહીંયા લખી નાખવાનું 17 17 દુ 34 17 તેરી 51 17 4 68 17 5 85 17 6 102 17 7 119 17 8 136 17 9 153 17 દાન 170 ચાલો હવે શું કરશું સૌપ્રથમ અહીંયા ભાગ નહીં ચાલે તો શું કરશું 0 પોઈન્ટ તો અહીંયા એકવાર 0 મૂકશું ચાલો હજી ભાગ હાલશે નહીં તો શું કરવાનું અહીંયા ઉપર 0 મૂકી દેવાનું ચાલો હવે 17 અહીંયા 0 ચાલો 17 5 85 17 6 102 તો 17 6 વધી જાય છે તો 17 5 85 ચાલો અહીંયા હું ડાયરેક્ટ બાદ કરતો જાઉં છું કે 100 માંથી 85 જશે તો કેટલા વધશે 15 ચાલો હવે 0 17 150 ને વટવાના એટલે 17 8 કેટલા થશે 136 17 8 136
36 150 માંથી 36 જશે 136 તો કેટલા વધશે 14 ચાલો અહીંયા 0 ચાલો 17 સત્તા 119 17 અઠા 136 ચાલો 17 અઠા 136 ફરી વાર આવશે 17 અઠા 136 હવે કેટલા વધશે 4 વધશે ચાલો અહીંયા 0 17 દુ 34 17 દુ 34 6 વધશે 0 17 તેરી 51 17 તેરી 51 1768 વધી જશે તો 17 તેરી 51 અહીંયા 9 અહીંયા 0 ચાલો 17 6 102 17 પંચા 85 17 પંચા 85 અહીંયા બાદ બાકી કેટલા વધશે 5 વધશે ચાલો એ હું 5 અહીંયા લખી નાખું છું ચાલો હવે 0 ચાલો 17 દુ 34 17 તેરી 51 થશે 17 દુ 34 17 દુ 34 એટલે કેટલા વધશે 16 0 17 9 153 એટલે 17 9 153 થશે કેટલા વધશે 7 160 માંથી 53 જશે એટલે 153 160 માંથી 153 જશે તો 7 ચાલો હવે 0 1768 થઈ જશે 1768 કેટલા વધશે 2 0 17 એકા 17 3 ચાલો ખાસ યાદ રાખવાનું છે અહીંયા શું થવું જોઈએ અંક પુનરાવર્તન પામવાનું શરૂ થાય ત્યાં સુધી આપણે કરવાનું છે એટલે 0 17 દુ 34 તો 17 એકા 17 થશે કેટલા વધશે 13 કેટલા વધશે 13 0 ચાલો 17 ચાલો 17 30 130 વધ્યા છે તો 17 57 કેટલા થશે 119 તો 17 સત્તા 119 કેટલા વધશે 11 તો 11 અહીંયા બાજુમાં લખું છું તમારે શું લખવાનું એક જ પેજમાં લખતું જવાનું ચાલો અહીંયા 0 ચાલો હવે 17 નો ઘડિયો ક્યાં સુધી 17 6 102 થશે 17 6 102 8 વધશે 0 17 પંચા 85 17 168 થશે 17 168 કેટલા વધ્યા 12 0 17 સત્તા 17 સત્તા 119 17 સત્તા 119 ચાલો આ રીતના આમ તમારે લખી નાખવાનું વ્યવસ્થિત 17 સત્તા 119 ચાલો હવે કેટલા વધશે 1 ચાલો 1 આવી ગયો હા તો હવે શું કરવાનું છે ચાલો અહીંયા સુધી પહોંચી ગયા ચાલો ચાલો શેષ 1 આવી ગયો અહીંયા જો કેટલા અંકોનું પુનરાવર્તન થયું જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 એટલે 17 માંથી તમે 1 ઓછા કરો એટલે 16 માંથી 17 માંથી 1 ઓછા કરો એટલે 16 એટલે 16 અંકોનું તમારે પુનરાવર્તન થાય છે પરંતુ દર વખતે m-1 એટલે કે m બરાબર એટલે m એટલે શું 17 લઈ લેવાનું એટલે m-1 અંકોનું પુનરાવર્તન થશે નહીં દર વખતે આવું થશે નહીં ચાલો લખી નાખો આ રીતના તમારે વ્યવસ્થિત ગણી નાખવાનું છે ચાલો દાખલા નંબર 6 જોઈએ કે જેમાં p અને q ની એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય શું કીધું છે દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ના છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કર્યું છે અથવા કરવું જોઈએ ચાલો તો સૌપ્રથમ જો અહીંયા કોઈ સામાન્ય અવયવ એટલે કે એક સિવાયનો કોઈ સામાન્ય જો કોઈ તમે સંખ્યા લેશો એટલે શાંત હોવી જોઈએ કેવી શાંત તો એના અવયવો કયા કયા હોવા જોઈએ શેષ એટલે 0 આવવો જોઈએ છેદમાં 0 એટલે 10 એટલે 2 અને 5 શું કીધું છે 2 અને 5 જો એના અવિભાજ્ય અવયવો હશે તો તમે કહી શકો કે એ શાંત હશે ચાલો ઉદાહરણ લઈએ જો અહીંયા હું કોઈ ઉદાહરણ લઉં છું કે 2 લો કે 2 ના છેદમાં 10 લઈ લો શું લઈ લો 2 ના છેદમાં 10 ચાલો 2 ના છેદમાં 10 એટલે આના અવિભાજ્ય અવયવો ક્યાં થશે 2 × 5 આ રીતના થશે એટલે 2 પંચા ને 10 એટલે હવે જો આની દશાંશ અભિવ્યક્તિ શું થશે 0.2 અથવા તમારે ભાગાકાર કરીને પણ તમે કરી શકો જો અહીંયા 2 છે તો અહીંયા 10 ભાગનો આલે એટલે 0 10 દુ 20 ચાલો કેટલી મળી 0.2
ચાલો એ જ રીતના બીજી કોઈ લઈ લો, બીજી લો તો પણ ચાલે. 1/10 લો, કેટલી? 1/10. તો 1/10 લેશો તો અહીંયા લેશો તો શું આવશે? 0.1 આવશે. કેટલી આવશે? 0.1. ચાલો એ જ રીતના તમારે કોઈ બીજી લેવી છે, 5/10. 5/10 લેવી છે તો 0.5 આવશે. સોરી 0.5 નહીં આવે, 0.2 આવશે. ચાલો જોઈ લો કઈ રીતના. અહીંયા 5, અહીંયા 5, તો ભાગ આવશે એટલે 0.5. ચાલો એટલે અહીંયા 0, 10 પંચાને 50 એટલે કેટલી આવી? 0.5. એટલે અહીંયા તમારી દશાંશ અભિવ્યક્તિ 0.5 આવી. ચાલો એ જ રીતના 0.7 લેવો, કોઈ પણ સંખ્યા લેશો તમે. અહીંયા કોઈ પણ સંખ્યા લેશો, કદાચ 1/2 લેવું હોય, 1/2 લો, 1/4 લો, 1/2 લેશો તો પણ કેટલી આવશે? 0.5 જ આવશે. 0.5. ચાલો ચેક કરવું હોય તો કરી જુઓ. અહીંયા 0.0 એટલે પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા 0 મૂકી દો. 2 પંચા 10 મળી ગઈ. એ જ રીતના તમે 1/4 લેશો, 1/4 તો કેટલા મળશે? 0.25 મળશે. કેટલી મળશે? 0.25. તમને એમ થાય કે મારે ચેક કરવી છે તો કરી લેવાની, કે અહીંયા 4 મૂકવાના, બાજુમાં 1, અહીંયા 0 પોઈન્ટ, અહીંયા 0, 4 એકા 4 દુ 8, કેટલા થાય? 4 દુ 8, 4 દુ 8 એટલે 2 અને 0, 4 પંચા 20. ચાલો આ રીતના થશે. ચાલો એટલે અહીંયા તમે કોઈ પણ લઈ લો, 1/8 લો તો પણ ચાલે, જે પણ આવે એ લખી નાખવાનું. ચાલો એ જ રીતના તો કેટલા આવશે? 0/2 125 એટલે 0.125 આવશે. ચેક કરવું હોય તો કરી જુઓ. છેદમાં 1 એટલે 0.0, 8 એકા 8, 2 વધ્યા 0, 8 દુ 16, 8 દુ 16, 4 વધ્યા 0, 8 પંચા 40 એટલે શેષ કેવી આવી ગઈ? 0. એટલે શાંત આવી, શાંત દશાંશ અભિવ્યક્તિ. તો એના ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા એક લાઈન લખી નાખીએ. કયો નિયમ લાગુ પડશે? જો સમય સંખ્યા, જો સમય સંખ્યા p ના છેદમાં q સ્વરૂપની ત્યારે જ હોય કે જેના અવિભાજ્ય અવયવો અથવા અવયવ ડાયરેક્ટ લખી નાખવાનો. અથવા લખી નાખો અહીંયા q બરાબર 2m અથવા 5n સ્વરૂપે હોય. અને એમ અને એમ શું હોય? કોઈ પૂર્ણ સંખ્યા હોય. શું હોય? જ્યાં m અને n એ કોઈ પૂર્ણ સંખ્યા હોય. ચાલો હવે એવું જરૂરી નથી અહીંયા m બરાબર 1 લો, n બરાબર 1 લો તો 2 પંચાને 10 એ રીતના પણ થાય. હવે જરૂરી નથી કે એક જ હોય, 10 જ હોય આના છેદમાં, 1000 પણ હોય, 100 પણ હોય, 10,000 લાખ ગમે એટલી હોય. આપણે શું યાદ રાખવાનું છે કે શાંત ક્યારે બને? શાંત ત્યારે જ બને કે છેદમાં શું હોવું જોઈએ? 0 હોય અથવા કોઈ બીજી સંખ્યા હોય, એ ત્યારે જ એ શાંત દશાંશ અભિવ્યક્તિ આપણે કહી શકીએ. ચાલો લખી નાખો. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ, કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. ચાલો અત્યાર સુધી જે આપણે ભણ્યા એ સમય સંખ્યાની ભણ્યા, કે સમય સંખ્યામાં શું હોય? કે શેષ શૂન્ય હોય તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે? શાંત મળે. હવે શેષ શૂન્ય ન મળે એટલે કે ભાગફળ અથવા શેષ બંને પુનરાવર્તન પામતી હોય તો તેની દશાંશ અભિવ્યક્તિ કેવી મળતી? અનંત અને આવૃત મળતી. તો અહીંયા જ્યારે અસમય સંખ્યા હોય છે એની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત મળશે. અનાવૃત મળશે એટલે અનંત અને અનાવૃત મતલબ કે એ સંખ્યાનું પુનરાવર્તન થશે નહીં. ચાલો તો અહીંયા લખીએ કે આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી? દશાંશ અભિવ્યક્તિ
દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય. શું? અસમી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત હોય છે. અહીંયાથી આ લાઈન તમારે લખી નાખવાની. શું લખવાની? કે આપણે જાણીએ છીએ કે અસમી સંખ્યાની શું? અસમી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય છે. જેના ઉદાહરણો નીચે મુજબ છે એવું લખવું હોય તો લખી નાખવાનું. નહીતર આપણે 3 લખી નાખીએ ઉદાહરણ લખવું હોય તો ચાલો 0.01 001 0001 20 પછી 30 લખવાના. અહીંયા 30 પછી 1 ચાલો 01 પછી 201 301 પછી 40 1 આ રીતના અનંત ચાલી જાય. અહીંયા જો એકેય સંખ્યા પુનરાવર્તન થતી નથી. જ્યારે આગલા દાખલામાં આપણે જોઈએ કે જ્યારે સમય સંખ્યા હોય એની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત હોય ત્યારે શું કરતા? એની માથે 12 નું નિશાન કરતા કે 0.08 આ સંખ્યા છે એ પુનરાવર્તન પામે. અહીંયા જો 0.1 001 301 401 આ રીતના તમારે કોઈ પણ ઉદાહરણ કે તો આ રીતના તમારે લખી નાખવાનું. શું કરવાનું? ક્રમશઃ એક સંખ્યા તમારે વધારતું જવાનું. ચાલો એ જ રીતના બીજું તમારે ઉદાહરણ લખવું હોય તો બીજું ઉદાહરણ આ રીતના લખી નાખવાનું 0.78 0 78 હવે એક 0 હતા 2 0 કરી નાખવાનું 2 0 78 પછી 3 0 78 પછી કેટલા 0 4 0 4 0 આ રીતના અનંત રીતે તમે લખી શકો. તમારે શું કરવાનું છે? ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યા છે એ પુનરાવર્તન થવી જોઈએ નહીં. ચાલો હવે બીજું એક ઉદાહરણ લેવું હોય તો આપણે 0.10 લઈએ, પછી 100 લઈએ, પછી 1000 લઈએ, પછી 10,000 લઈએ, એટલે કે 3 મીંડા પછી 4 મીંડા. આ રીતના તમે અનંત રીતે તમે આ પણ ઉદાહરણ તમે લઈ શકો. તમારે જો બીજા ઉદાહરણ લેવા હોય તો આ રીતના પણ તમે લઈ શકો અને આમાંથી તમને જો યોગ્ય લાગે તો આ રીતના કરવાના. બીજા લખવા હોય તો બીજા પણ તમે લખી શકો. અહીંયા તમને એમ કીધું છે કે 3 સંખ્યા તમારે લખવાની છે તો અહીંયા તમે કોઈ પણ 3 સંખ્યા લખી શકો છો. જો તમારા શિક્ષક મિત્ર તમને બીજી સંખ્યા અહીંયા લખાવે તો પણ ચાલે, કારણ કે એવું જરૂરી નથી કે અસમય સંખ્યાના અનાવૃત હોય તો એ રીતે તમને અસંખ્ય સંખ્યાઓ મળશે. તો તમારે છે આ રીતના કોઈ પણ સંખ્યા તમે લખી શકો. અહીંયા 3 ઉદાહરણ કીધા છે તો 3 લખવા હોય તો 3. હવે જો તમારે બીજી સંખ્યા લેવી, સાહેબ અમારે 3 નહીં વધુ, અમારા શિક્ષક મિત્રએ અમને વધુ ઉદાહરણ લાવવાના કીધા તો શું કરી નાખવાનું? અહીંયા 1 છે ને 2 કરી નાખવાનું. એટલે બીજું ઉદાહરણ અહીંયા 78 છે ને 79 80 81 82 એ રીતના તમે આ રીતના ફેરવતા જાઓ તો આની આ સંખ્યા તમારે બની જશે. ચાલો હવે 10 છે ત્યાંની જગ્યાએ 20 કરી નાખો, પછી 200 કરી નાખો, 2000 20000 એ રીતના તમે કરતા જજો. એટલે શું થશે? આ સંખ્યાઓ છે એ કદી પુનરાવર્તન થતી નથી. અને અસમય સંખ્યા હશે, અસમય સંખ્યા અનંત અને અનાવૃત હશે. એની દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? અનંત અને અનાવૃત હશે, જેથી કરી તે ફરીવાર પુનરાવર્તન થશે નહીં. અને જ્યારે સમય સંખ્યા હોય એમાં અનંત અને આવૃત હતી જે પુનરાવર્તિત થતી હતી, પણ અનાવૃત હશે એ પુનરાવર્તિત થશે નહીં. એટલે ખાસ યાદ રાખવાનું, અસમય સંખ્યા હશે એની દશાંશ અભિવ્યક્તિ એટલે કે અનંત અને અનાવૃત મળશે અને જે કદી પુનરાવર્તિત થશે નહીં. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 8 જોઈએ કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા શોધો. સૌપ્રથમ શું કરવાનું છે? આ 3 ભિન્ન અસમય સંખ્યા. અસમય સંખ્યા આગલા ઉદાહરણમાં જોઈએ કઈ રીતના મેળવવાની કે જે સંખ્યાઓ કેવી મળે? અનંત અને અનાવૃત એટલે પુનરાવર્તિત થવી જોઈએ. પેલા આ સંખ્યા મેળવી લે કે 5/7. ચાલો 7 બાર લખવાના, અહીંયા 5. ચાલો 0 પોઈન્ટ, અહીંયા 0 7 7 49 એટલે કેટલા વચ્ચે 1 0 7 1 7 એટલે 3 નિયમનો 0 7 4 28 એટલા વચ્ચે 2 0 7 2 14 એટલે કેટલા વચ્ચે 8 સોરી 6 વચ્ચે 20 માં 14 જાય તો 6 ઉપરથી 0 ઉતારો નિયમનો. ચાલો 7 7 49 7 8 56 કેટલા વધ્યા 4. ચાલો 0 7 5 35 5 વધ્યા. ચાલો 5 ફરી વાર આવી ગયા
એટલે હવે કઈ કરવાનું નહીં. એટલે આ જે સંખ્યા છે એ આ રીતની કંઈક મળે કે 0. એટલે કે 5/7 બરાબર 0.714285 માથે શું કરી નાખવાનું 12 કરી નાખવાનું. અને કે શું થશે હવે જે તમે ભાગાકાર કરશો તો આ સંખ્યાઓ છે એ પુનરાવર્તિત થશે. એટલે કે આ રીતનું. ચાલો હવે બીજી સંખ્યા લઈ લઈએ 9/11. 9/11 બરાબર અહીંયા પેલા લખી નાખીએ. અહીંયા લખું છું 11, અહીંયા 9 લખું છું. ચાલો 0.0 11/88. ચાલો આગળ આ બંને દાખલા આવી જ ગયા છે, સમજ્યા છે. પણ આ ફરીવાર તમને કરાવું છું અને બે સંખ્યા વચ્ચે આપણે કઈ રીતના અસમી સંખ્યા મેળવવી એ ખ્યાલ આવે તમને. ચાલો હવે કેટલા વધે 2 0 અહીંયા 0 અહીંયા નિયમનો 0 11/11. ચાલો કેટલા વધશે 9. ફરીવાર જો શેષ આવી ગઈ 9, ફરીવાર 9 શેષ આવી ગયા. હવે કરવાનું નહીં. એટલે આ તમને આ જે દાખલો છે એ 9/11 બરાબર શું મળશે 0.81. હવે શું કરવાનું છે જો આ બંને એટલે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા તમારે મેળવવાની છે. તો આ કેવી મળે આપણને અનંત અને આવૃત. અનંત અને આવૃત મળે તો અહીંયા લખવાનું 2 અહીંયા લખવું હોય તો અહીંયા લખી નાખવાનું. ચાલો અહીંયા જ લખી નાખીએ. તમારે શું કરવાનું છે આ રીતના આ દાખલો લખવાનો છે, એની નીચે આ લખવાનું છે, પછી આ દાખલો લખવાનો છે બાજુમાં આ રીતના, પછી આ લાઈન એની નીચે લખવાની છે કે 2 અનંત આવૃત સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ આવેલી હોય છે. અસંખ્ય અસમય સંખ્યાઓ આવેલી હોય છે. આગલા દાખલામાં મેં શીખવાડ્યું હતું કે કેમ અસંખ્ય આવેલી. ચાલો હવે શું કરવાનું છે અહીંયા 71 પહેલી સંખ્યા લઈ લેવાની. અહીંયા પહેલી સંખ્યા 21. હવે એના પછીની સંખ્યા લઈ લેવાની 72 73 74 75 કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. ચાલો હવે ત્રણ સંખ્યા કીધી છે તો ત્રણ સંખ્યા પહેલી લખશું આપણે કઈ કઈ. ચાલો 72 થી શરૂઆત કરી 0.72 72 પછી શું કરવાનું 00 72 000 આવશે આ રીતના અનંત સુધી. ચાલો એ જ રીતના બીજી સંખ્યા. હવે તમે આની સિવાય એટલે કે 71 અને 81 થી ઉપર જઈ શકશો નહીં, એની વચ્ચે જ લેવાની કીધી. શું કીધું? ત્રણ ભિન્ન અસમય સંખ્યા એની વચ્ચે કીધું. જો ખાસ યાદ રાખજો વચ્ચે કીધી છે એટલે એની વચ્ચે જ લેવાની છે. ચાલો હવે 73 લઈ લેવાની 0.73 0 73 30 73 30 આ રીતના તમે 73 40 73 50 એ રીતના અસંખ્ય રીતના આ કેવી સંખ્યા છે અનંત અને આવૃત છે. એટલે અનંત અને અનાવૃત છે. કેવી છે? અનંત અને અનાવૃત છે. ચાલો હવે ત્રીજી લેવું હોય તો તમને એમ થાય સાહેબ અમારે 75 લેવી છે તો 75 લઈ લેવાનું 0.75 0.75 00 75 પછી 30 પછી 75 પછી 40 આ રીતના તમે લખતા જાઓ તોય ચાલે. હવે તમારે એક બીજું લેવું હોય તો 0.78 લઈ લો તો ચાલે. 0 મૂકી દેવાનો 78 પછી 2 0 મૂકી દેવાનો 78 પછી 3 0 મૂકી દેવાનો આ રીતના અનંત સુધી. પછી 78 પછી 4 0 78 પછી 5 0 આ રીતના તમે અનંત રીતે આ બેની સંખ્યા વચ્ચેની તમે અસમય સંખ્યાઓ મેળવી શકો. ચાલો હવે દાખલા નંબર 9 જોઈએ કે નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે. જો અહીંયા જે આપેલી સંખ્યા છે એનું આપણે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. એટલે ખાલી માત્ર કહેવાનું છે કે આપેલી સંખ્યા છે એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. ચાલો જોઈએ પેલો દાખલો વર્ગમૂળમાં 23. ચાલો વર્ગમૂળમાં 23 છે એ કેવી સંખ્યા છે? પેલા 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો એનું વર્ગમૂળ કાઢશો તો વર્ગમૂળ નીકળે અવિભાજ્ય સંખ્યાનું ન નીકળે એટલે એ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. તો અહીંયા લખવાનું વર્ગમૂળ 23 એ અસમય
સંખ્યા છે. ચાલો એ જ રીતના બીજો દાખલો વર્ગમૂળમાં 225. જો વર્ગમૂળમાં 225 એ 15 નો વર્ગ છે. કેટલો છે? 15 નો વર્ગ. ચાલો અને 15 પછી કેવી સંખ્યા થઈ જાય? સમય સંખ્યા. ચાલો લખીએ. વર્ગમૂળ 225 બરાબર શું થઈ જાય? 15 થઈ જાય. આ 15 ના છેદમાં 1 લખો કે ન લખો તોય ચાલે, કારણ કે સમય સંખ્યા હોય ને p upon q સ્વરૂપમાં, એટલે છેદમાં 1 હોય જ. એટલે આ 15 એ કેવી સંખ્યા થઈ જાય? સમય સંખ્યા. તો લખવાનું. તેથી 15 એ કેવી છે? સમય સંખ્યા છે. ચાલો 0.3796. ચાલો હવે અનંત સુધી તો આપેલી જ નથી, તો 0.37 કેવી છે? શાંત, એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. અને કેવી છે? સમય સંખ્યા. તો સમય સંખ્યાની કેવી છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કારણ કે આ 0.3796 છે એ કોઈક વાર તો એની શેષ કેવી છે? થોડા સમય પછી શેષ કેવી થઈ જતી હોય? શૂન્ય થઈ જતી હોય. એટલે તમે લખી શકો. કારણ કે તમારે આને લખ્યું હોય તો આ રીતના લખવાના છો. 3796 કેટલા અંક છે? પોઈન્ટ પછી 4, તો છેદમાં કેટલા મૂકી દેવાના? 4 શૂન્ય. એટલે આ રીતના p upon q સ્વરૂપમાં તમે લખી શકીએ. હા, તો આ લખી નાખવાની કે તેથી 0.3796 એ સમય સંખ્યા છે. અને તમને કીધું હોય કેવી છે? શાંત. સમય સંખ્યામાં કેવી છે? શાંત છે કે અનંત અને આવૃત છે? તો પણ તમે કહી શકો કેવી છે? શાંત છે. એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. ચાલો 7.478 એમ ક્યાં સુધી છે? અનંત સુધી. જો અહીંયા 3 અંકો છે એ પુનરાવર્તન પામે છે. જો અહીંયા આ રીતના કે 7.478 આ રીતના અનંત સુધી. બરાબર. અને આપણે લખવા હોય તો આ રીતના લખી શકીએ 7.478. ચાલો કોઈ પણ સંખ્યા જે પુનરાવર્તન પામતી હોય તો કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. અને દશાંશ અભિવ્યક્તિ કીધી હોય તો અનંત અને આવૃત કહી શકાય. એટલે આપેલી સંખ્યા છે એ સમય છે કે અસમય એ કીધું છે, તો આપણે કહી શકીએ કે અહીંયા લખી નાખવાનું. તેથી 7.478 અને માથે 12 એ કેવી છે? સમય સંખ્યા છે. ચાલો હવે લાસ્ટ જોઈએ. 1.10 100 1000 પછી એ રીતના આપેલું છે, એટલે લાખ હશે આની પાછળ. એટલે જો અહીંયા એકઈ સંખ્યા છે એ પુનરાવર્તન પામે છે. તમને એમ થશે સાહેબ એક એક તો થાય છે. જો 1 1 1 1, પણ એની વચ્ચેની સંખ્યા જો અહીંયા પાછળ 1 0 છે, અહીંયા 2 0, અહીંયા 3 0, અહીંયા 4 0. એટલે આપેલી જે સંખ્યા છે એ પુનરાવર્તન પામતી નથી. પુનરાવર્તન પામતી ન હોય તો કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા. અને અસમય સંખ્યાની જો તમને અહીંયા દશાંશ અભિવ્યક્તિ કીધેલી હોય તો તમારે કઈ કહેવાની? અનંત અને અનાવૃત. ચાલો તો અહીંયા લખી નાખવાનું. આપેલી સંખ્યા અથવા તમારે એના રીતના ન લખવું હોય તો આ સંખ્યા લખવાની કે 1.10 100 1000 એ અસમય સંખ્યા છે. ચાલો આ રીતના અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો.